પ્રતીક્ષા પુરોહિત મેમ, તમે 40+ મહિલાઓ માટે ઇન્ફ્લુએન્સર કેવી રીતે બન્યા અને શું કામ? ખરેખર કહું તો મેં ક્યારે ઇન્ફ્લુએન્સર બનવાનું સપનું પણ નહોતું જોયું. હું તો ફક્ત સ્વયંને પામવાની કોશિશમાં હતી. પણ આ યાત્રામાં મને સમજાયું કે હું જે અનુભવી રહી હતી એ જ લાગણીઓમાંથી મારી આસપાસની કેટલીય 40+ ઉંમરની સખીઓ પણ ચૂપચાપ પસાર થઈ રહી હતી. અને બસ ત્યારે જ આ હેલો સખીનો જન્મ થયો. મેં જોયું કે તેઓ સતત પોતાની જાતને પ્રશ્નો પૂછતી હતી કે હું ક્યાં ખોવાઈ ગઈ છું, શું મને ક્યારે કોઈ સમજી શકશે કે. તો એમના માટે હું એક અવાજ બની, એક સખી તરીકે, જે તેમને કહે કે હું તમને જોઉં છું, હું તમને સાંભળું છું, તમે એકલા નથી. અને એટલે જ મેં કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું અને મારા વિચારોને શેર કરવાનું શરૂ કર્યું. પ્રસિદ્ધિ માટે નહીં, પરંતુ મધ્ય જીવનની દરેક મહિલાઓને યાદ અપાવવા માટે કે તમે હજુ પણ મહત્વના છો, તમારા સપના હજુ જીવન છે અને હજી જીવનમાં મોડું નથી થયું. તો લોકો ભલે તેને ઇન્ફ્લુએન્સિંગ કહે, પણ હું તેને તેમના માટે પ્રેમથી હાજર રહેવાનું કહું છું. અને એ દરેક સ્ત્રી જે ભૂલી ગઈ છે કે તે કેટલી ખરેખર શક્તિશાળી છે.